કેશોદના જીએબીના મહિલા ઇજનેરને ફોનમાં મૂળિયાસાના સરપંચે મારી નાખવાની ધમકી આપી છે। કેશોદના મૂળિયાસા ગામે વીજ કાપ થતા સરપંચે લાઇટ કેમ આપતા નથી કહી રોફ જમાવતા નોંધાઈ છે ફરિયાદ। કેશોદ તાલુકાના મૂળિયાસા ગ્રામ્ય વિસ્તારમાં ટેકનિકલ ક્ષતિગ્રસ્ત વીજ લાઇનનો પાવર બંધ કરી મરડા ફીડરમાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી પીજીવીસીએલ ગ્રામ્ય 2 માં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી ગોપીબેન કાળુભાઈ બોખતરિયાને ફોન કર્યો હતો, જે ફોન રિસીવ કરતા સામેથી જણાવ્યું હતું કે હું મૂળિયાસા ગામનો સરપંચ જીતુભાઈ વાળા છું અને હાલ મરડા ફીડર કેમ બંધ છે। તેથી મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે મરડા ફીડરમાં ફોલ્ટ છે, જે દૂર થતા થોડી વાર લાગશે અને જીતુભાઈ વાળા ઉશ્કેરીને મન ફાવે તેમ વર્તન કરતા ફોન કાપી નાખ્યો હતો। 5 મિનિટ પછી ફરી ફોન કરીને કહ્યું કે તને કોની હવા છે, તારી હવા કાઢી નાખીશ તેમ બોલી ફોન કાપી નાખ્યો હતો। અડધા કલાક પછી અગતરાય 66 કેવી સબસ્ટેશન ખાતે ફરજ બજાવતા ઓપરેટર અનિરુદ્ધભાઈ જગદીશભાઈ સોલંકીએ વાત કરી કે મૂળિયાસા ગામના સરપંચ જીતુભાઈ વાળા અહીં સબસ્ટેશન ખાતે આવેલા છે, તેઓને તમારી સાથે વાત કરવી છે। ઓપરેટર દ્વારા ફોન આપતા જીતુભાઈ વાળાએ મહિલા અધિકારીને કહ્યું હતું કે તું અહીંયા આવ અહીં અપશબ્દો કાઢવા લાગતા મહિલા અધિકારીએ સભ્યતાથી વાત કરવાનું કહેતા વધારે ઉશ્કેરેલા જીતુભાઈ વાળા કહેવા લાગ્યા કે તું અહીં આવ નહીતર હું તારા ઘરે આવી પતાવી દઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીજીવીસીએલ ગ્રામ્ય 2 માં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી ગોપીબેન કાળુભાઈ બોખતરિયા ગભરાઈ જતા માનસિક બેચેની થતા પોતાના પતિ દિનેશભાઈ લાખાભાઈ પંપાણિયા સાથે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભીએ નિવેદન નોંધી મૂળિયાસા ગામના સરપંચ જીતુભાઈ વાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 351 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।